તો ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા ગામે બનાસ નદીમાં પાણી આવ્યું છે। બનાસ નદીમાં પાણી આવતા શાળાએ જતા બાળકોને મુશ્કેલી થઈ છે। બનાસ નદીમાં કેડસમાં પાણી વહેતા વાલીઓએ બાળકોને ખભે ઊંચકીને રસ્તો પાર કરાવ્યો છે। બનાસ નદીના સામેના છેડે કાકવાડા સહિતના અનેક ગામડાઓ આવેલા છે। નદીમાં પાણી આવતા સામા કાંઠે જવા માટે પાણીમાં થઈને જોખમી રીતે પસાર થવું પડે છે લોકોને। કાકવાડા ગામના અનેક લોકોના નદીના સામા કાંઠે આવેલા છે ખેતરો, તો પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી પસાર થવું પડે છે। 19 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર થયો છે, પરંતુ હજુ સુધી બ્રિજ ન બનતા લોકો પરેશાન છે। અરવલ્લીના મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। દધાલિયા, મોતીપુરા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બાયડમાં પણ ધોધમાર વરસાદ, મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। બાયડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તાર પાણી થયા છે, તો ખેડૂતો ખુશખુશાલ છે। વાવણી લાયક વરસાદ મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દધાલિયા, મોતીપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ બાદ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો અચાનક વાતાવરણમાં પલટો અને લોકોને પણ ગરમીથી રાહત મળી છે। બાયડમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। આગામી સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો દધાલિયા, મોતીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ માહિતી સમગ્ર મામલે? લુબના, ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। બીજી તરફ બાયડ, ધનસુરામાં પણ વરસાદી માહોલ છે। મોડાસા તાલુકાની વાત કરું તો દધાલિયા, મોતીપુરા સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ બાયડમાંથી જે પસાર થાય છે મોડાસા નડિયાદ હાઈવે, ત્યાં પણ જે વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાય છે। ખાસ કરીને વરસાદી માહોલ, જે પ્રકારે ઝરમર વરસાદ વરસતો હતો, ધીમે ધીમે હવે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે હાલ જિલ્લામાં ખૂબ સારો વરસાદી માહોલ જોવા મળ્યો છે। જૂન મહિનામાં છેલ્લા વર્ષોમાં કહી શકાય કે સૌથી વધુ વરસાદ પડ્યો છે। લુબના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતમાં સુમુલ દૂધ મંડળી ચૂંટણી પહેલા ફરી વિવાદમાં આવી છે। સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે કહ્યું કે સુમુલ વહીવટી તંત્રએ બહારથી દૂધ લાવીને પધરાવતી મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો। મહારાષ્ટ્રમાંથી સસ્તું દૂધ લાવી અહીં વેચાણ કરવાની જે ઘટના બની છે તેની કલ્પના પણ ન કરી શકાય। મહત્વનું છે કે સુરત અને તાપી જિલ્લાના માંગરોળ, કામરેજ, મહુવા, નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ અને વ્યારાની 25 મંડળીઓ બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીમાં પધરાવતી હોવાનું રંગે હાથ ઝડપાયું હતું। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી દૂધ ડેરી એટલે કે સુમુલ ડેરી ફરી વિવાદમાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી દિવસમાં આવવાની છે, ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખના ગ્રુપ આમને સામને આવ્યા છે। આપણી સાથે સુમુલ ડેરીના ડિરેક્ટર છે જયેશભાઈ, આપણે સીધા વાત કરીએ। જયેશભાઈ, પૂર્વ પ્રમુખ, હાલના ઉપપ્રમુખ રાજુ પાઠક ફરી વિવાદમાં આવ્યા છે। પહેલાં ડેરીમાં 1000 કરોડના કૌભાંડની વાત હતી, ભરતી કૌભાંડમાં કૌભાંડ થયું, એને અટકાવવામાં આવ્યું અને હવે એમડીને લાફો મારવા સુધી પહોંચી ગયા। કેમ? ખાસ કરીને સહકારી પ્રવૃત્તિની વાત આવે એટલે સુરત, દક્ષિણ ગુજરાતની વાત આવે ને જ્યારે સુમુલ આ વર્ષે તમે જુઓ તો 75 વર્ષ જેટલે સફળતાથી આગળ વધી રહી છે અને જે રીતની સ્થિતિ બની છે, ખાસ કરીને જે થપ્પરકાંડની વાત થઈ રહી છે, આ સહકારી લક્ષણો ન હોઈ શકે। જ્યારે સફળતાપૂર્વક 2.5 લાખ જેટલા પશુપાલકોને દરરોજના 12 કરોડ રૂપિયા સુમુલ ડેરી આપતી હોય, સહકારના લક્ષણમાં જે સ્થિતિ બની છે તમામ માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ગુજરાતમાં જે રીતે બાજુના મહારાષ્ટ્રમાંથી સસ્તું દૂધ લાવીને વેપાર જે કરવાની વાત છે, એ સ્વાભાવિક ના થવું જોઈએ। જ્યારે સહકારમાં વેપાર ના હોય ને એના અનુસંધાનમાં જે અમારી 25 સહકારી મંડળીઓ છે એને જે રીતે દંડ કરવામાં આવ્યો છે, સ્વાભાવિક છે કે જ્યારે મહારાષ્ટ્રથી સસ્તું દૂધ લાવીને અહીંયા જે રીતે દૂધ ભરવાની વાત છે એ કલ્પના અમે ના કરી શકીએ અને અટકાવ્યું છે।
આ હતા જયેશભાઈ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરીના. તેમનું સીધું કહેવું છે કે વેપારને લઈને દંડ કરવામાં આવ્યો. ચોક્કસ સુમુલ ડેરી જોડે હજે દૂધની ગુણવત્તા ઓછી થતી તેને લઈને દંડ કર્યો. તો ઉપપ્રમુખે વિરોધ કેમ કર્યો? જોકે ઉપપ્રમુખ રાજુ પાઠક અત્યારે ઉપપ્રમુખ છે, પણ ગઈ સિઝનમાં તે પ્રમુખ હતા. એટલે કે સુમુલ ડેરીમાં તેમને પોતાની સત્તા રાખવી છે અને આગામી દિવસમાં જ્યારે ફરી એક વખત સુમુલ ડેરીની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી રાજુ પાઠકે વિવાદ શરૂ કર્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જે વાત કરીએ, અમદાવાદથી મુંબઈ તરફ જવાના અપ લાઇન પર ઓવરહેડ વાયર તૂટ્યો છે. સુપરના કિમ રેલવે સ્ટેશન પર ઓવરહેડ વાયર તૂટ્યો છે. પ્લેટફોર્મ તરફ જવાના લાઇન પર ઓવરહેડ લાઇન તૂટી છે, જેના કારણે પેસેન્જર ટ્રેન મેઇન ટ્રેક પર ઊભી રાખવી પડી હતી. જોકે ટ્રેન વ્યવહારને કોઈ અસર નથી પહોંચી. રેલવે સ્ટેશન માસ્તર સહિત રેલવે અધિકારી રેલવે સ્ટેશન પર પહોંચ્યા. ઓવરહેડ લાઇનની કામગીરી શરૂ કરવા રેલવેની નિરીક્ષણ ટ્રેન પહોંચી હતી. હવે વાત કરીએ આ ખાડા પાડી દેશે. તો અરવલ્લી જિલ્લામાં મોડાસા શામળાજી સ્ટેટ હાઈવેના સમારકામની હકીકત પહેલા વરસાદે જ ખુલ્લી પડી છે. માત્ર થોડા સમય પહેલા આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું, છતાં પ્રથમ વરસાદમાં જ રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. 35 કિલોમીટરના આ માર્ગમાં મરડિયા, ઇસરોલ, ખેરંચા સહિતના અનેક વિસ્તારોમાં વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. પહેલા જ્યાં 1 કલાકમાં સફર થતી હતી, હવે 2 કલાક જેટલો સમય લાગી રહ્યો છે. સ્થાનિકો અને વાહન ચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે. तो जैसे ही मैंने गुजरात में प्रवेश किया, मंडासा रोड पे यहाँ पे रोड टूटे हुए हैं और जगह जगह गड्ढे हैं और टोल भी ले रहे हैं. तो मेरी अधिकारियों से ये निवेदन है कि ये रोड को सही किया जाए. रोड के ऊपर जाम लग रहा है क्योंकि पूरा रोड टूट गया. अभी तो बारिश को 1 महीना ही हुआ है, ज़्यादा दिन नहीं हुआ है सर. अभी गुजरात के अंदर प्रवेश किया, मोड़ासे के पास में इतने खड्डे हैं, मेरी गाड़ी का पत्ते टूट गए हैं सर. मैं आपको फ़ोटो दिखा सकता हूँ, मेरे पास फ़ोटो है, मैं काम करा के लेकर आया हूँ. हर पत्तों पूरे पत्ते डलवाने के 15,000 रुपये लगते हैं, कोई खर्चा नहीं देता है. 1,000 रुपये टोल ले रहे हैं, कोई फ़ायदा है नहीं. મોડાસા શામળાજી હાઈવે ઉપર જે પ્રકારે રસ્તા ધોવાયા છે, દ્રશ્યો બતાવીશ ખાસ કરીને કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે. આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે રસ્તામાં જ વાહનો અટવાઈ રહ્યા છે, અહીંથી વાહનો નીકળી નથી રહ્યા. ખાસ કરીને જે પ્રકારે અહીં ખાડા પડ્યા છે તેના કારણે અનેક લોકો પરેશાન થયા છે. ખાસ કરીને આજે મોડાસા પાસેનું જે મોટી ઇસરોલથી મરડિયા વચ્ચેનો જે ઓવરબ્રિજ પસાર થાય છે તેનો આ રસ્તો છે. અહીંથી પસાર થતા જે વાહનો છે એ ભારે મુશ્કેલીમાં મુકાય છે. મોડાસા શામળાજી વચ્ચે ખેરંચા, જે પ્રકારે જીવણપુર, મરડિયા સહિતના જે પ્રકારે જે રસ્તાઓ છે, સ્ટેટ હાઈવે છે, સંપૂર્ણપણે વરસાદમાં ધોવાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોના જે વાહનો છે તેમાં નુકસાન થઈ રહ્યું છે. હજારો રૂપિયાના નુકસાન વચ્ચે પણ તેની મજબૂરી છે કે અહીંથી તેમને વાહન વ્યવહારમાં જે પ્રકારે અહીંથી વાહન પસાર કરવું પડે છે. આ સંજોગોમાં જે હાઈવે જે ઓથોરિટી છે તેમની પાસે માગણી કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી અહીં રોડની મરામત કરવામાં આવે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો રાજકોટમાં ધોરાજીના સંજયનગરના રહીશો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી. રહેવાસીઓને ચાલીને જવું પણ મુશ્કેલ પડે છે. આ રોડ પર કાદવના કારણે અહીં ગાડી પણ આવી શકતી નથી, જેથી વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકોએ રામધૂન બોલાવીને વિરોધ કર્યો છે. અમારા વિસ્તારમાં જુઓ તો હરદમ મોટરસાઇકલ સ્લીપ થાય છે અને માણસો હેરાન થાય છે, સમજી લેજો. અને અટાણે વિદ્યાર્થીઓ જવું એ તકલીફ પડે છે. 5 વર્ષથી આ જ હાલત છે જે છે એમાં કોઈ પણ જાતનો સુધારો હજી સુધી આવ્યો નથી. દર વર્ષે ચોમાસું આવે એટલે અમે આ રીતના વિરોધ કરી જ છીએ. આવી અને અમારો વિરોધ કહી દે તમારું બધું કામ થઈ જશે, પણ પછી કોઈ આવીને જોતું જ નથી. પગના ઘૂંટણ સુધીનો કીચડ છે, છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા, નથી શાકભાજી વાળી આવી શકતા, કોઈ પણ આવતું નથી. ત્યાં સુધીનું તો એવું થઈ ગયું છે કે એક જણનું મૃત્યુ થઈ ગયું. સબવાહિની પણ અમારા વિસ્તારમાં આવવા તૈયાર નથી.